શું તમે ક્યારેય જોયું છે પિકઅપ ગાડીમાં છુપાયેલું આખે આખું ડીઝલ ટેન્ક? દ્વારકાના સલાયા બંદરે માછીમારી બોટને ગેરકાયદેસર એલડીઓ વેચવાનું એક મોટું નેટવર્ક ઝડપાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર લાલ આંખ કરી રહ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા એસઓજી અને જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી સલાયા બંદર પર ચાલતા ગેરકાયદેસર ડીઝલ વેચાણનો પર્દાફાશ કર્યો છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે એક મહિન્દ્રા પિકઅપ વાહનને મોડિફાય કરી તેમાં છુપી રીતે ડીઝલ ટેન્ક બનાવવામાં આવી છે. આ વાહન દ્વારા સલાયા બંદર ખાતે માછીમારી બોટને ગેરકાયદેસર રીતે લાઇટ ડીઝલ ઓઇલ એટલે કે એલડીઓની હોમ ડિલિવરી આપવામાં આવતી હતી. ટીમે જ્યારે રેડ કરી ત્યારે મહિન્દ્રા પિકઅપ સાથે જામનગરના રહેવાસી દિલુભા નટુભા ગોહિલને રંગેહાથ ઝડપી લેવાયા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ જથ્થો જામનગરની આશાપુરા એન્ટરપ્રાઇઝમાંથી લાવવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન ખુલ્યું કે ઋતુરાજસિંહ તખતસિંહ જાડેજાની સૂચના મુજબ આ ડીઝલ સલાયા બંદરે પહોંચાડવામાં આવતું હતું. કુલ 2400 લીટર જથ્થામાંથી 500 લીટર તો બોટોમાં વેચાઈ પણ ચૂક્યું હતું. પુરાવા માટે પુરવઠાની ટીમે સેમ્પલ લઈ એફએસએલ માટે મોકલ્યા છે અને 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે. આ સમગ્ર બાબતે સલાયા મરીન પોલીસ તપાસ કરી રહી છે.